કેમ છો બાળ મિત્રો, વિદ્યાર્થી મિત્રો? તમે આ દિવાળીની રજાઓમાં અને કોરોના કાળમાં જે સ્કૂલ બંધ રહી છે તે દરમિયાન તમે વાંચન લેખન કર્યું હશે. આપણે પહેલા સેમિસ્ટરમાં પણ ભણી ગયા હતા ઓનલાઈન. હવે આપણે બીજા સેમિસ્ટરની અંદર ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 1થી સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ એનું આજે 1 થી 5 એક્ટિવિટીઝનું અભ્યાસ કરીશું. તમે ધ્યાનથી સાંભળશો અને આ પહેલાં થોડું વાંચન કરીને યુનિટના અઘરા શબ્દો પણ એક બાજુ નોટમાં લખવા તમારે, અને એ શબ્દો 5 વાર લખીને મોઢે કરવા ઘરે બેઠા બેઠા. અહીંયા તમારે યુનિટ 1 આપેલું છે, આઈ વિલ બી ધેટ, તો હું ત્યાં હઈશ. એક્ટિવિટીઝ 1 રિસીટ આફ્ટર યોર ટીચર. અહીંયા પહેલી એક્ટિવિટીઝની અંદર પોએમ આપેલી છે. પોએમ આપણે ખાલી રીડ કરીશું અને એના આધારે નીચે થોડાક પ્રશ્નો આપ્યા છે એ પૂરીશું. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. હું કહેતો હતો કે જ્યારે હું મોટો થઈશ, હું જ્યારે મોટો બનીશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ સાયન્ટિસ્ટ ઓર એ someone who reads the news on the TV. કે હું કોઈ વૈજ્ઞાનિક બનવા નહીં જઈ રહ્યું અથવા નહીં બનું, અથવા ક્યાંક ટીવી ઉપર કોઈ સમાચાર વાંચન કરે એવું કોઈ આર્ટિસ્ટ પણ નહીં બનું. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે છૂટા રહેવું ગમે છે. આઈ એમ ગોઈંગ ટુ બી એ ટ્રી. હું એક વૃક્ષ બનવા ઈચ્છું છું. દે સેડ. લોકો કહેતા યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. તું આવું ન કરીશ, તું આવું ન કરી શકે. આઈ ટોલ્ડ ધેમ. હું તે લોકોને કહેતો હતો વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એરલાઇન પાયલોટ, એ ડાન્સર, એ લોયર, એ ડૉક્ટર. કે હું કોઈ એરલાઇનનો પાયલોટ બનવા ઈચ્છતો નથી, કે નૃત્યકાર કે વકીલ કે ડૉક્ટર બનવા ઈચ્છતો નથી. નો, હ્યુગ વિલ સ્વિમ ઇન મી. મારી અંદર એક મોટી માછલી તરી રહી છે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. મને એક દરિયો થવું ગમે છે. દે સેડ. તે લોકો કહેતા યુ કાન્ટ બી ધેટ. તમે આવું કરી શકો નહીં. નો યુ કાન્ટ બી ધેટ. તમે આવું ન કરશો. આઈ ટોલ્ડ ધેમ. હું કહેતો હતો કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ DJ, એ કોમ્પ્યુટર પ્રોગ્રામર, એ મ્યુઝિશિયન ઓર એ બ્યુટિશિયન. કે હું કોઈ DJ વગાડવાવાળો કે કોમ્પ્યુટર પ્રોગ્રામ કરવાવાળો કે સંગીતકાર કે સૌંદર્ય પ્રદાન કરનારો નથી. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણું પસાર થઈ રહ્યું હશે. આઈ વિલ બી ધ હોમ ઓફ એન્જલ્સ. હું પરીઓનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. હું ખીણો અને ફુવારાઓથી એટલે કે ધોધોથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી એ રેન્જ ઓફ માઉન્ટેન. હું પર્વતમાળા બનવા જઈ રહ્યો છું. દે સેડ યુ કાન્ટ બી ધેટ. યુ કાન્ટ બી ધેટ. કે તમે આવું ન કરશો, તમે આવું ન કરશો. આઈ આસ્ક્ડ ધેમ. હું તે લોકોને કહેતો હતો કે જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. હું માત્ર આ વિચાર જ કરી રહ્યો છું. જસ્ટ એ ચાઇલ્ડ. એક બાળક તરીકે. દે સેડ. તે લોકો કહેતા એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકેમ. અને બાળકો હંમેશા તેવું બને છે. એટ લાસ્ટ વન ઓફ ધ થિંગ્સ. અને છેલ્લે આમાંની એક વસ્તુ. વી વોન્ટ ધેમ ટુ બી. આપણે તેમને એથી ઈચ્છાઓથી બનીએ છીએ. તો અહીંયા આપણે કાવ્ય ખાલી લખીશું. એના આધારે બી વિભાગમાં જુઓ કે ચૂઝ એન્ડ રીડ
ટીક ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા બહુ વિકલ્પ આપેલા છે એ આપણે પૂરવાના છે. તો વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? પહેલા ફકરાની અંદર બાળક શું બનવા ઈચ્છતો હતો? તો એ ટ્રી, ધ ઓશન, ધ સાયન્ટિસ્ટ. તો આમાં જવાબ આવશે એ ટ્રી. બીજામાં જુઓ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકમાં શું તરી રહ્યું હતું? એ ફિશ, એ વિન્ડ્સ કે વેલ? તો સી આવશે, વેલ. ત્રીજું જુઓ, ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. ખીણો અને ધોધો શેમાં છે? એ માઉન્ટેન, ધ ઓશન, ધ હાઉસ. તો એ આવશે, એ માઉન્ટેન. ચોથું, ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી એ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા ફકરામાં બાળક શું બનવા ઈચ્છતો હતો? એ ડૉક્ટર, એ બ્યુટિશિયન, એ માઉન્ટેન રેન્જ. તો સી આવશે, એ માઉન્ટેન રેન્જ જવાબમાં. પાંચમું જુઓ, વોટ કેન ધ ફોલો પીપલ ડુ ડિસ્કસ ધી ઇન ગ્રુપ? લોકો આમાંથી કયા વિશે અનુસરે છે? તો કે ભાઈ મ્યુઝિશિયન અથવા એ સાયન્ટિસ્ટ કે ડીજે, એ સાયન્ટિસ્ટ. તો એના વિશે થોડી આપણી ચર્ચા કરવાની છે, બીજું કશું કરવાનું નહીં. છઠ્ઠું અને સાતમું લખવાની જરૂર નથી. ચલો હવે આગળ એક્ટિવિટીઝ 2. અહીંયા પાઠ આપેલો છે આપણને, રીડ એન્ડ એન્જોય. આપણે એનું ગુજરાતી સાથે વાંચન કરીશું. એ કી ટુ હેવન, સ્વર્ગમાં જવાની ચાવી. એ પ્લે એટલે નાટક છે આ. એનું સીન 1, પહેલું દ્રશ્ય. ધ કિંગ્સ કોર્ટ, તલાણી રમણ. કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાનો દરબાર હોય છે, ત્યાં આગળ તનાલી રમણ, એક દરબારી અને બીજો એક દરબારી રાજાની રાહ જોઈને ઊભા છે. દેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્યાં અવાજ, ઢોલ નગારાનો અવાજ થાય છે. ધ કિંગ વોક્સ ઇન ધ એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા ચાલતા ચાલતા આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. તનાઈ રમણ એન્ડ કોર્ટિયર્સ સેડ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તનાઈ રમણ અને દરબારીઓ કહે છે કે શુભ સવાર મારા નામદાર સાહેબ. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ. રાજા કહે છે શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર્સ? મારા પ્રધાનો આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે આજે એમની સાથે નવા રોડ રસ્તાના પ્રોજેક્ટ એટલે કાર્યક્રમ વિશે એમની જોડે ચર્ચા કરવી છે. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કોર્ટિયર્સ ટુ સે, યોર મેજેસ્ટી, એ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. બીજો દરબારી કહે છે કે મારા નામદાર સાહેબ, એક મહાન સાધુ આપણા રાજ્યમાં આ દિવસોમાં છે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. બધા જ પ્રધાનો સાધુના કેમ્પમાં છે, સાધુના આશ્રમમાં છે. ધ કિંગ સેડ, એ સાધુ, એ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. રાજા કહે છે કે સાધુ, મહાન સાધુ? આ સાધુ કોણ છે? હું એના વિશે કંઈ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? રમણ, તું કંઈ આના વિશે જાણે છે? રમણ સેડ, રમણ કહે છે કે યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયા. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સોનાના સિક્કા, ભાજી, હોલીએસ એટલે પવિત્ર રાખ, એસ એટલે રાખ, અને ફળ એ હવામાંથી પેદા કરે છે. Courtier one said, and there is a long queue of people in front of his tent every day. એક દરબારી કહે છે કે એમની તંબુની આગળ લોકોની દરરોજ લાંબી લાઈન લાગેલી છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તે લોકો એમને સોનાના સિક્કા, કાપડ, પછી પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવાઓ તેમને આપે છે.
Courtier 2 said, he can cure any illness by puja, but you need to pay him a big sum of for that. બીજો દરબારી કહે છે કે કોઈ પણ બીમારીને પૂજા દ્વારા સારવાર કરે છે, બીમારીની સારવાર કરે છે, પરંતુ તેના માટે તમારે કંઈક મોટી વસ્તુ આપવી પડે છે. ધ કિંગ સેડ, રાજા કહે છે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે આ સાધુ વિશે વધુ જાણવાની ઈચ્છા છે. બટ યુ કેન ગો નાવ, પરંતુ હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી, હું આના વિશે માત્ર રમણ જોડે જ આ સાધુ વિશેની ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ્સ, દરબારીઓ જતા રહે છે. ધ કિંગ સેડ, રમણ વોટ ડુ યુ થિંક, રાજા કહે છે કે રમણ તું શું વિચારે છે? ઇઝ એ રિયલી સાધુ, શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જીસ મની ફોર ધેર સર્વિસીસ, કે સારા સંતો એ તેમની સેવા માટે કોઈ પૈસાનું ચાર્જ કરતા નથી, પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સંત ઉપર દેખરેખ રાખવી જ પડશે. રમણ સે યસ યોર મેજેસ્ટી, તમે કે હા મારા નામદાર સાહેબ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ કંઈક ખોટું હોય એવું લાગી રહ્યું છે. ધ કિંગ સેડ, રમણ ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે છે રમણ તું તેના આશ્રમમાં જા, કેમ્પમાં જા અને કંઈક વધુ એના વિશે માહિતી શોધી લાવ. રમણ સે સર્ટેનલી સર, રમણ કહે ચોક્કસ સાહેબ. હવે અહીંયા બીજો સીન ચાલુ થશે. એ વિલેજ, ગામ છે. એ સાધુ વિથ એ લોંગ બિયર્ડ એન્ડ saffron કુર્તા ઇન સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ અંડર એ ટ્રી, એક સંત લાંબી દાઢીવાળા અને જબ્બો કુર્તા પહેરીને ઝાડ નીચે ઓટલા ઉપર બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝ, એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિઝ ટુ ઓપન હિઝ આઈઝ, કેટલાક લોકો તેમની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લેસ ધેમ, અને તેમના આશીર્વાદની પણ. તણાઈનામાં એન્ટર એન્ડ સ્ટેન્ડ એમોંગ ધ પીપલ, તણાઈનામાં દાખલ થાય છે અને આ લોકોની સાથે જઈને ઊભા રહે છે. વિલેજર્સ વન સેડ, એક ગામવાસી કહેવા લાગ્યો કે સાયલેન્સ, લુક ધેર, શાંત રહો, જુઓ ત્યાં. ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, કે મહાન સંત એ તેમની બંને આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ, દરેક લોકો સંતને નમન કરે છે. વિલેજર્સ ટુ સેડ, બીજો ગામવાસી કહે છે પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, એક સંતની સામે એક મોટો થેલો કોથળો ભરીને મૂકે છે. યોર હોલીનેસ, મારા પવિત્ર માણસ એટલે કે પવિત્ર ભગવાન, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, આ ચોખાના દાણાને તમે સ્વીકારો. એડવાઇસ મી, મને સલાહ આપો. માય લોર્ડ, મારા ભગવાન, હાઉ આઈ કેન બીકેમ રીચ, હું કેવી રીતે પૈસાદાર બની શકીશ. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ, સંતે તેમના અનુયાયી, એમના જે સર્વન્ટ હોય એને કહ્યું, અનુયાયીને કહ્યું કે ભાઈ તું આ લઈ લે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક, અને પેલો અનુયાયી તે ત્યાંથી ચોખાનો થેલો લઈ લે છે. સાધુ સેડ, સાધુ કહે ટુ ધ વિલેજર્સ, પેલા ગામવાસીને કે માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ, હું તારી ભેટથી પ્રસન્ન છું. નાવ ડોન્ટ વરી, હવે તું ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ, આપણે તારા ઘરે એક પૂજાની આયોજન કરવું પડશે. વિલેજર્સ ટુ સેડ, બીજો ગામવાસી કહે છે કે થેન્ક યુ, તમારો આભાર. યોર હોલીનેસ, પવિત્ર માણસ. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ, મહેરબાની મને કહેશો કે મારે હવે શું કરવું પડશે, શું કરવાનું છે. સાધુ સેડ ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક,
નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સંત કહે છે કે પ્રિય બાળક, હવે માત્ર મારે 2 સોનાના સિક્કા પૂજા માટે જોઈશે, જરૂર પડશે. ઇટ્સ ઓલ રાઇટ, ભલે, આઈ વિલ ગીવ યુ 2 gold coins, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સહિત સાધુ કહે છે કે બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષપતિ ભયો, કે બચ્ચા તારું કલ્યાણ થશે, પૈસાદાર બનીશ. ધ વિલેજર takes out 2 gold coins and gives to the સાધુ. પેલા ગામવાસીએ 2 સોનાના સિક્કા તેના ખિસ્સામાંથી કાઢ્યા અને સંતને આપ્યા. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ બધું ઝીણવટથી જોઈ રહ્યો હતો. The sadhu puts the coins into his pocket and bless them villagers. સાધુએ પેલા 2 સોનાના સિક્કા તેના ખિસ્સામાં મૂક્યા અને એને ગામવાસીને પેલા ભાઈને આશીર્વાદ આપ્યા. રમણ pushed the crowd aside and rushed to the sadhu. રમણે થોડો લોકોને સાઈડમાં ધક્કો મારીને આગળ વધ્યો અને સીધો સાધુ સંત પાસે પહોંચી ગયો. He falls at his feet. તે તરત જ તેના પગમાં પડે છે. રમણ said, "Your holiness." રમણ કહેવા લાગ્યો કે મારા પવિત્ર માણસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ. તમે આ દુનિયાના મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મને આશીર્વાદ આપો. સાધુ સે, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સંત કહે છે કે ઊભો થા મારા બાળક, તને શું સમસ્યા છે? રમણ સેડ, માય લોર્ડ, મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં બધી જ વસ્તુઓ છે. આઈ હેવ એ બિગ હાઉસ. મારી પાસે એક મોટું ઘર છે. એ લોટ ઓફ મની. ઘણા બધા પૈસા છે. એન્ડ એ હેપી ફેમિલી. ખુશાલ કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પરંતુ કંઈક એવું કરો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. સાધુ કહે છે એ તો ખૂબ જ સરળ છે મારા માટે, જરા નજીક પાસે આવો. રમણ ગોઝ વેરી નિયર ટુ સાધુ. રમણ સાધુની ખૂબ જ નજીક ગયા. સડનલી હી પ્લક્ડ આઉટ ઓફ એ હેર ફ્રોમ હિઝ સાધુસ બિયર્ડ. અચાનક તેમણે સાધુની દાઢીમાંથી એક વાળ તોડ્યો, ચૂંટી લીધો. સાધુ સાઈડ, ઓ આઉચ. સાધુને દર્દ થઈ બૂમાબૂમ કરવા લાગ્યા. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. તરત જ તેમણે એ વાળને ઊંચો કરીને, ગર્વથી ઊંચો કરીને લોકોને સંબોધવા લાગ્યા, લોકોને કહેવા લાગ્યા. રમણ સાઈડ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો ખૂબ જ નસીબદાર માણસ છું. આઈ હેવ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક્સ અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ મને સીધો જ સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ એક ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ એ ફ્રી ટિકિટ્સ ટુ હેવન. તેમની દાઢીનો એક એક વાળ એ સ્વર્ગમાં જવાની મફતની ટિકિટ છે. Villagers to say, I also want to go to heaven rather than become rich in the world. પેલો ગામવાસી પણ કહેવા લાગે છે કે મારે પણ આ દુનિયામાં પૈસાવાળો બન્યા પછી બનીને મારે પણ સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. યોર હોલીનેસ, મારા નામદાસે, એલાવ મી ટુ પ્લક હેર. મને પણ દાઢીમાં વાળ તોડવાનો એક મોકો આપો. ધ સાધુ પ્રોટેક્ટ એ લોટ બટ વિલેજર્સ પ્લક્ડ એ હેર. સંતે તેની દાઢીને આગળ ઘણી રક્ષા કરી, પરંતુ તે છતાંય પેલા ગામે વાસીએ એક વાળ તોડી લીધો. હી અગેન મેક્સ એ ક્રાય ઓફ પેઇન. તે ફરીથી પાછા દર્દથી રડવા લાગ્યા, એટલે કે બૂમો પાડવા લાગ્યા. વિલેજર્સ 3 છે, વન ફોર મી ટુ. એક ગામવાસી બીજો પણ કહે છે કે મારે માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ સાધુ એન્ડ સ્ક્રેમ લાઉડલી. લોકોનું ટોળું સાધુની આજુબાજુ ઘેરાઈ ગયું અને તેમને સ્ક્રેમ લાઉડલી એટલે જોર જોરથી બોલવા લાગ્યા. રમણ સે, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ
say no to your followers. રમણ કહે છે કે મારા ભગવાન કોઈને તમે તમારા અનુયાયીને તમે કોઈ ના પાડશો. ગીવ ધેમ એ કી ટુ હેવન, તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ, સાધુ આ બધાથી છૂટવા માગતો હતો. હી ફોલ્સ ડાઉન, તે નીચે પડી ગયો. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, જુઠ્ઠો સાધુ તેનો જીવ બચાવવા માટે દોડ્યો. પીપલ ચેસ હિમ, લોકો તેને ચૂંટવા લાગ્યા, એટલે કે લોકો તેને પકડવા લાગ્યા. રમણ said, so that is the truth about this sadhu. રમણ કહે તો તેથી જ આ સાધુ વિશેનું આ સત્ય છે. he only wanted your money and gift, તે માત્ર તમારા પૈસા અને ભેટ સોગાદો જ ઈચ્છતો હતો. we can be rich by working hard, આપણે સખત મહેનતથી કરીશું તો જ પૈસાદાર બની શકીશું. we need not give our earning to sadhu like this, આવા સંતોને આપણે આપણા બચાવેલા પૈસા આપવાની જરૂર નથી. વિલેજર્સ ઓ માય 2 gold coins, પેલો ગામવાસી કહે છે કે અરે મારા 2 સોનાના સિક્કા. રમન સેડ, ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ, રાજાના માણસોએ તેને ધરપકડ કરી છે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, દરેક લોકોને પોતાના પૈસા પાછા મળી જશે. રમણ ગોઝ ટુ ધ કોર્ટ, રમણ પછી દરબારમાં જાય છે. ચલો અહીંયા આ પાઠનું ગુજરાતી આપણે સારી રીતે સમજી ગયા હોઈશું. ના સમજ્યા પડે તો ફરી એકવાર વિડીયો જોઈ લેવાનો અને તેના આધારે આપણે અહીંયા હવે ખરા ખોટા જણાવીશું અને ખરાની સામે જે હોય કે ખોટાની સામે ટીક કરવાનું છે. સાધુ હેડ મેની ફોલોવર્સ, સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા, તો ટ્રુ આવશે. ધ કિંગ વોન્ટેડ મીટ ટુ સાધુ, રાજાને સાધુને મળવાની ઈચ્છા હતી, તો ફોલ્સ આવશે, ખોટું. તનાની રમણ હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તનાની રમણને જૂઠા સંતો વિશે કોઈ માન ન હતું, તો સાચું. ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન, સાધુ એક ખરેખર પવિત્ર માણસ હતો, ખોટું, ફોલ્સ. ધ સાધુ હેડ એ મેજિકલ બિયર્ડ, સાધુ પાસે જાદુઈ દાઢી હતી, તો ખોટું, ફોલ્સ. તનાની રમણ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, તનાની રમણને ખરેખર સ્વર્ગમાં જવાની ઈચ્છા હતી, ફોલ્સ, ખોટું. ધ સાધુ મેડ ધ વિલેજર્સ એ રીચ મેન, સાધુએ ગામવાસીને પૈસાદાર બનાવી દીધો હતો, તો ખોટું, ફોલ્સ. ધ કિંગ ક્યોર્ડ ફોર હિઝ પીપલ, રાજાને લોકોની ચિંતા હતી, તો સાચું, ટ્રુ. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ, સારા સંતો હંમેશા તેમની સેવા માટે પૈસા સ્વીકારે છે, તો ખોટું, ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તનાની રમણ, રાજાને તનાની રમણ પર વિશ્વાસ હતો, તો સાચું, ટ્રુ. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગો ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, શું તમે તમારા એક્ઝામમાં સારા માર્ક મેળવવા માટે સંત પાસે જશો? તો કે નો, ના. ચલો બી વિભાગમાં અહીંયા હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોના વિશે છે એનું નામ લખવાના છે. પહેલું, હી લીવડ ઇન કેમ્પ, તો સાધુ. ચલો, હી ટુક આઉટ coins from his pocket, તો villagers. 2. ચલો, he rushed to the sadhu, તનાલી રમણ. He wanted to discuss the new road project, the king. He produced the coins and fruits from the air, sadhu. He plucked the first hair from the sadhu's beard, તનાલી રમણ. 7. He came from the Himalaya, sadhu. 8. He took away the sheikh, sadhu's assistant.
ચલો સી વિભાગમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વેર ડીડ ધ કિંગ્સ મેજિસ્ટ્રેટ્સ ગો, મિનિસ્ટર્સ ગો? તો ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના પ્રધાનો ક્યાં ગયા હતા? તો કે રાજાના પ્રધાનો સાધુના કેમ્પમાં ગયા હતા. વોટ ડીડ ધ પીપલ ઓફર ધ સાધુ? સાધુને લોકો શું ભેટમાં આપતા હતા? ધ પીપલ ઓફર્ડ હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથીસ, ગ્રેઇન્સ, એનિમલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. ચલો, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? પૂજા દ્વારા સાધુ શું કરતા હતા? તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. સાધુ ગમે તેવી બીમારીને સાજા કરી શકતા હતા પૂજા દ્વારા. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર્સ ટુ? બીજા ગામવાસીને તેમણે શું પ્રોમિસ કરી હતી? તો સાધુ વોઝ પ્રોમિસ મેક યુ રીચ ટુ ધ વિલેજર્સ. બીજા ગામવાસીને તેણે કહ્યું હતું હું તને પૈસાદાર બનાવી દઈશ. હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ? સાધુના દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચ્યો હતો? તલાણી રમણ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. છઠ્ઠું, વોટ શુડ વી ડુ ટુ બીકેમ રીચ, ગેટ ગુડ જોબ, રિમેઇન ઓલવેઝ હેલ્ધી? આપણે પૈસાદાર કે સારા નોકરી માટે કે તંદુરસ્ત રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો વી કેન રીચ બાય હાર્ડ વર્કિંગ, અથવા વી શુડ ડુ હાર્ડ વર્કિંગ ફોર રીચ એન્ડ ગેટ ગુડ જોબ્સ એન્ડ રિમેનિંગ ઓલવેઝ હેલ્ધી. આ રીતે પ્રશ્નોના સાથે જવાબ લખવાના રહેશે. ચલો, ડી વિભાગ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેશન that mean the following. The first letter is printed in the brackets. ચલો, the country ruled a king. તો કિંગડમ એટલે રાજ્ય. ચલો, બીજું, a way of addressing a religious leader. એટલે કે આપણે ધાર્મિક નેતાઓને આપણે શેનાથી સંબોધીએ છીએ? તો કે યોર હોલીનેસ. પીપલ બિલીવ દેટ ધ ગુડ પીપલ ગો ટુ ધ પ્લેસ ઓફ ડેથ. લોકો માને છે કે સારા લોકો મૃત્યુ પછી ક્યાં જાય છે? મૃત્યુ પછી ત્યાં જાય છે. જગ્યાનું નામ શું છે? તો કે ભાઈ હેવન એટલે સ્વર્ગ. રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું. તો ચેસ શું આવશે? ચેસ. CHAS, ચેસ એટલે ની પાછળ દોડવું. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીપ. પોલીસ ચોર પાસે આવું કરે છે એટલે કે એરેસ્ટ, ધરપકડ કરે છે. એરેસ્ટ આવશે, ARREST. એ વે ઓફ એડ્રેસિંગ ટુ ધ કિંગ. રાજાને કે શેનાથી સંબોધવામાં આવે છે? તો કે યોર મેજેસ્ટી. એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. રાજાના દરબારમાં જે લોકો હોય છે તેમને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ કોર્ટિયર, દરબારી. તો COURTIER, બરાબર, કોર્ટિયર. ચલો, એ રીતે અહીંયા ઇમેજ યુ આર તલાણી રમણ ટેલ ધ કિંગ વોટ હેપન. અહીંયા ઈ વિભાગમાં 4-5 લાઈનો લખવાની છે કે તમે જો તલાણી રમણ છો તો તમે રાજાને શું કહેશો? રાજાને એનું વાક્ય ટેલ ધ કિંગ વોટ હેપન, શું બન્યું હતું તે વિશે. એટલે કે વાર્તાનો આપણે સારાંશ અહીંયા લખવાનો છે કે આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ટુ ધ સાધુ. હું સાધુના દરબારમાં ગયો. આઈ સો મેની પીપલ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની આગળ ઘણા બધા લોકો ઊભા હતા. ધ સાધુ ક્લોઝ his eyes and sit under a big tree. The people waiting for open his eyes and for
બ્લેસિંગ, લોકો એમની આ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા અને આશીર્વાદની રાહ જોઈ રહ્યા હતા. બરાબર, આ રીતે 4-5 લીટી લખવાની છે. તમારી રીતે નોટમાં ચોપડીમાંથી જોઈને લખી શકશો. અહીંયા એફમાં કશું કરવાની જરૂર નથી કે દે ગ્રીન સિંગ ગ્રીન ગસિંગ, એ કશું કરવાની જરૂર નથી. એક્ટિવિટીઝ 3 જોઈએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ. આ ફકરો વાંચો. આ ફકરો વાંચીને નીચે જ્હોન કેન એન્ડ જ્હોન કેન નોટ, જ્હોન વિશેનો ફકરો આપેલો છે. અહીંયા આપણને જ્હોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો એનું વર્ગીકરણ કરવાનું છે નીચે. તો પહેલાં આપણે ફકરાનું ગુજરાતી સાથે વાંચન કરીશું કે જ્હોન ઇઝ એન એક્રોબેટ. જ્હોન એક કલાકાર છે, અલગ અલગ રીતે શરીરની કસરતો કરીને કલા બતાવે છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ. તે ગ્રેટ ગોલ્ડન સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિંગ વેરી હાર્ડ ફોર હિઝ શો. તે તેના ખેલ માટે સખત મહેનતને પરિશ્રમ કરે છે. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ્સ. તે ઊંચા હિંચકા ઉપર દેખાવ કરે છે. હી કેન રાઇડ એ મોટરસાઇકલ. તે નાની સાયકલ ચલાવી શકે છે. હી કેન વોક ઓન એ રોપ એટ એ ગ્રેટ હાઇટ. ખૂબ જ ઊંચાઈ ઉપર બાંધેલા દોરડા ઉપર તે ચાલી શકે છે. બટ હી કેન નોટ રાઇડ એ હોર્સ. પરંતુ તે ઘોડો ચલાવી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ એ ફાયર રિંગ્સ. તે સળગતી રિંગમાંથી કૂદકો મારી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તે જોકરની જેમ યુક્તિઓ બતાવી શકતો નથી. તો અહીંયા નીચે વર્ગીકરણ કરવાનું છે. જ્હોન કેન એન્ડ જ્હોન કેન નોટ. તો હી કેન, પહેલા ફકરામાં જે છે એ બધું આવશે કે હી કેન પરફોર્મ એ હાઈ સ્વિંગ્સ, પછી હી કેન રાઇડ એ મોનોસાઇકલ, હી કેન વોક ઓન ધ રોપ એટ એ ગ્રેટ હાઇટ. એ 3 વાક્યો ત્યાં આવશે. અને હી કેન નોટ, તો બીજા ફકરાના 3 વાક્યો એની અંદર આવી જશે. હી કેન નોટ રાઇડ એ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રુ એ ફાયર રિંગ્સ, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. ખબર પડી ગઈ? ચલો બી વિભાગમાં જુઓ. વર્કિંગ ગ્રુપ્સ. સાથે મળીને કામ કરવાનું છે કે લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ a ruler. Think differently. You can write more answers and put them on the notice board. અહીં આપણે 4-5 વાક્યો બનાવવાના છે કે તમે તમારી જે પાસે ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટીની મદદથી તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે કે વી કેન ડિંગ એ હોલ વિથ રૂલર. આપણે ફૂટપટ્ટી વડે જમીનમાં ખાડો ખોદી શકીએ છીએ. વી કેન નોટ ડ્રો એ સર્કલ વિથ એ રૂલર. આપણે ફૂટપટ્ટી વડે ગોળ વર્તુળ દોરી શકતા નથી. તેવી રીતે બીજા વાક્યો બનાવવાના કે ભાઈ વી કેન ડ્રો એ લાઇન વિથ એ રૂલર. વી કેન નોટ પેઇન્ટ વિથ એ રૂલર. કે આપણે ફૂટપટ્ટી વડે રંગકામ કરી શકતા નથી, એ આપણે લાઈન દોરી શકીએ છીએ. વી કેન મેઝરમેન્ટ વિથ એ રૂલર. કે આપણે ફૂટપટ્ટી વડે માપ લઈ શકીએ છીએ. બટ વી કેન નોટ સ્ટીચ ધ ક્લોથ ઇઝ વિથ એ રૂલર. પરંતુ આપણે કાપડને ફૂટપટ્ટી વડે સીવી શકતા નથી. એવી રીતે 4-5 વાક્યો લખવાના રહેશે. ચલો અહીંયા એક્ટિવિટીઝ 4માં છે આઈ હેવ પેટ. વર્કિંગ ગ્રુપ્સ. ગ્રુપમાં કામ કરવાનું છે. વોટ કેન યુ કેન યોર પેટ ડોગ ફોર યુ. કમ્પ્લીટ અ પેરેગ્રાફ. તમારો પાળતું કૂતરો તમારા માટે શું કરી શકે છે તે અહીંયા લખવાનું છે. 4-5 લીટી આપેલી છે, 2-3 લીટી આપણે ઉમેરી દેવાની. આઈ હેવ એ પેટ. મારે એક પાળતું કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ જ સુંદર છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેને લાંબા અને લીસા વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા કુટુંબના સભ્ય જેવો છે. ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણી બધી વસ્તુ કરે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે રમતા હોય ત્યારે તે બોલ પકડી લાવે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ.
એ મારી સ્કૂલ બેગ ઉચકે છે. અહીં ઇટ કેન રન વિથ મી વેન આઈ રન. પછી ઇટ કેન બાર્ક્સ વેન હી સો ધ થીપ. હી કેન કેચ ધ થીપ. પછી હી કેન પ્લે વિથ મી, તે મારી જોડે રમે છે. તો એવી બધા 5 વાક્યો ઉમેરીને એક્ટિવિટીઝ 4 પૂરી કરવાની રહેશે. ચલો અહીંયા આપણે એક્ટિવિટીઝ 5 આવતીકાલે જોઈશું. આજે એક્ટિવિટીઝ 4 સુધી તમારે આ નોટમાં લખવાની છે અને એની ચોપડો બનાવી દેજો નવો, જેથી કરીને તમે આ એક્ટિવિટીઝ દરેક લખાય અને જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું આ એક્ટિવિટીઝ ચેક કરીશ. ચલો, જય હિન્દ.